જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી એવા મંત્રી પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને આજે કેશોદ ખાતે કેશોદ તથા માંગરોળમાં નવનિર્મિત થનારા એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત અને સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે મંત્રીએ તેમનું સ્મરણ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, એસટી જૂનાગઢ વિભાગ નિયામક વીબી ડાંગર, કેશોદ ડેપો મેનેજર ભીલ તથા સિદ્ધરાજસિંહ રાયઝાદા સહિતના અગ્રણીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતના સપનાને લઈ અને નીકળ્યા છે ત્યારે ગુજરાતમાં પણ જે વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ મુકામે ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને જે ગ્રાન્ટ ફાળવાલી છે એ અંતર્ગત કેશોદ અને માંગરોળ બંને જગ્યાએ એસટી વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું। બંને જગ્યાએ લગભગ આશરે 6.50 અને 6.66 કરોડના આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ, બંને ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।